જીતની આશા સાથે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં ઉતરી, અપેક્ષા શું હવે પરિણામો પાસે? જો જીતની સાથે સાથે ગુડ ગવર્નન્સ આપવા માટે અને ત્રિસ્તરીય લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સ્વરાજની લોકોને સત્તાઓ આપવા માટે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દમખમથી તમે કહ્યું એમ ઝંપલાવ્યું હતું, માઇક્રો પ્લાનિંગ કર્યું હતું. સૌ આગેવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક આ ચૂંટણીમાં કામ કર્યું છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકાઓમાં વિજય થવાનો છે. અત્યારે આપણે જોયું કે જૂનાગઢની જે એક રસાકસી ભરી નગરપાલિકા છે, અગાઉથી જ 9 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા હતા. એ સિવાય અત્યારે આપ જોઈ રહ્યા છો ટેલીમાં, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થતા દેખાય છે. એટલે આ ટ્રેન્ડ સમગ્ર આ ચૂંટણીના પરિણામ દરમિયાન રહેશે અને ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે. જો કોંગ્રેસને એક તક છે, ભારતીય જનતા પાર્ટીની તૈયારી કેટલી છે અત્યારે આંકડામાં જોઈ રહ્યા છો, જ્યારે પરિણામ આવ્યા પણ નથી અને ખાતું ખુલી ગયું છે. કોંગ્રેસ કેટલી બેઠકો જીતશે જૂનાગઢમાં અને નગરપાલિકાની શું સ્થિતિ કોંગ્રેસની? તમે સાચું બોલ્યા કે પહેલાંથી જ પરિણામ આવી ગયું છે. આ પરિણામ એ બતાવે છે કે લોકશાહીને ખતમ કરવા માટેની આ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી. કેમ બિનહરીફ કોંગ્રેસ નથી થતું, ભાજપ જ થાય છે? ક્યાંક કોંગ્રેસ બી થવું જોઈએ ને. આ એક બહુ જ ચિંતાનો વિષય છે દેશ માટે અને ગુજરાત માટે કે આ લોકો જે દાદાગીરી અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકશાહીને પ્રજાનો મત વેડફી રહ્યા છે. આપના માધ્યમથી, અસ્મિતાના માધ્યમથી ચોક્કસ એક પહેલાં કહીશ કે આજે જે પરિણામ આવશે એ પ્રજાના હશે અને પ્રજા ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અમે ભાજપની જેમ બણકા નહીં ફૂકીએ અમે જીતશું, આ બધી અમારી પ્રજાની જીત થશે. પ્રજા કોંગ્રેસને જીત અપાવશે.